જવાબદાર કોણ? ભુજ શહેરમાં આવેલ મામલતદાર કચેરીની આપે મુલાકાત લીધી હશે તો આપને જાણ જ હશે કે મામલતદાર કચેરીની બહાર એજન્ટની લાંબી કતારો જોવા મળી રહી છે। હવે આ એજન્ટને નગરપાલિકાએ પરમિશન આપી હશે કે પછી કલેક્ટરે પરમિશન આપી હશે, કારણ કે અહીં આવતા નાના ધંધાદારીઓને ધક્કા મારીને બહાર કાઢી નાખવામાં આવે છે, પરંતુ એજન્ટ તેઓની લાઈન તોડતા નથી। મામલતદાર કચેરીની બહાર એજન્ટની કતાર મોટી જોવા મળી રહી છે। કેબિનવાળા નાના ધંધાર્થીઓ રોડથી 40 મીટર અંદર છે, પણ તેમને હાથ પગ જોડે છે, તેમ છતાં પણ આટલી જગ્યા પર કોઈને બેસવા દેવું નહીં, એવી રીતે તેઓ વર્તન કરી રહ્યા છે। ખરેખર હકીકત શું છે એ ધ્યાન નથી આવતી, પણ નાના ધંધાદારીઓને અહીં બેસવું નહીં અને કેબિન હટાવી લેવામાં આવી છે, તો શા માટે તેઓ આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે? ધારાસભ્ય અને કલેક્ટર તેમજ ચીફ ઓફિસર ખરેખર આ અંગે સાચી તપાસ કરે અને તેઓ ગ્રાઉન્ડ પર આવી અને આ સમગ્ર ઘટના અંગે ચકાસણી કરે તો જ સાચી અને સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે। આ લોકોને ગમે ત્યાં ધંધા માટેની જગ્યા મળે તેવી નાના ધંધાદારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે।